ડભોઈ નગરપાલિકાના કરોડો રૂપિયાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ હોવા છતાં શહેરમાં લોકોને મળે છે ગંદુ પાણી. ભરૂચની અપના ઘર સોસાયટીમાં મનહરભાઈ મહેતાના પરિવારમાં પાલિકાનું પાણી પીધા બાદ પુત્ર પડ્યો બીમાર પડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો અને ડોક્ટરે સૌને ગરમ પાણી ઉકાળીને પીવાની સલાહ આપી. પરિવારે ઘરે પાણી ઉકાળી જોતા સફેદ ગટ્ટા બનતા પરિવાર ડઘાયું અને ભરૂચ નગરપાલિકા લાગતા વળગતા તંત્રને જાણ કરી, જેના પગલે પાલિકાની ટીમ પાણીના સેમ્પલ લીધા પણ હજી રિપોર્ટ આવ્યો નથી. ભરૂચ નગરપાલિકા પાસે કરોડો રૂપિયાના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે, પરંતુ તંત્રની ઘોર અંધકારની નીતિ સામે આવી છે કે પાણી કેવા પ્રકારનું પ્રજા માટે આપવામાં આવે છે. નગરપાલિકાના કારોબારી ચેરમેનના વિસ્તારમાં જ આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની આટલી મોટી ખામી જોઈ શક્યા નથી અને શહેરને બીમારી તરફ લઈ જઈ રહ્યા છે. હું ભરૂચ નગરપાલિકા હદમાં અપના ઘર સોસાયટીમાં રહું છું. મારું નામ મનહરભાઈ સિંહ મહેતા. અપના ઘરને ભરૂચ નગરપાલિકા તરફથી પાણી પૂરો પાડવામાં આવે છે. મારે ત્યાં બાબો બીમાર થતા હોસ્પિટલમાં દાખલ કરેલો. હોસ્પિટલ દાખલ કરતા ઘરમાં કહ્યું કે હવે ગરમ પાણી કરીને પીવો, કે જે વરસાદના હિસાબે કંઈક એમાં કંઈક ખબર પડે. તો ગરમ પાણી કરતા પાણીમાં સફેદ ડોસ ઉત્પન્ન થાય છે. એ સફેદ ડોસ હાણા છે એ ખબર નહીં. ત્યાર પછી મેં વહીવટદારને, ચીફ ઓફિસર, પાણી એન્જિનિયર બધાને જાણ કરેલી જ છે મોબાઈલથી, અને ઓકે પણ લખેલું છે. એમના માણસો આવીને નમૂના પણ લઈ ગયા છે, પણ હકીકત શું છે એ હજી સુધી એ લોકો તરફથી અમને જણાવેલ નથી. તો આ બાબતે જાગૃત નાગરિક થઈને આ જાણ કરે અને દરેક નાગરિકોને સારું પાણી મળે એવી વ્યવસ્થા કરવા વિનંતી છે.